એ મધ્યમ વર્ગ હોય, ગરીબ વર્ગના યુગલો તેમના માતા પિતાના માથે બોજો ન આવે, તેમને આર્થિક સંકટથી બચાવી શકાય માટે સમૂહ લગ્નનો એક ટ્રેન્ડ શરૂ થયો. પરંતુ આ સમૂહ લગ્ન પણ હવે સવાલોના ઘેરામાં આવતા જાય છે, કારણ કે વારંવાર સમૂહ લગ્નમાં છેતરપિંડીના કિસ્સા સામે આવી રહ્યા છે. થોડા મહિના પહેલા રાજકોટની જે ઘટના છે કે જ્યારે સમૂહ લગ્નનું આયોજન કરાયું, લગ્ન ચાલી રહ્યા હતા અને પહેલા જ ત્યારે આયોજકો ફરાર થઈ ગયા હતા, રફુ ચક્કર થઈ ગયા હતા, એમને રેઢા મૂકીને યુગલોને. અને વધુ એક વખત રાજકોટમાં જ એક સમૂહ લગ્નના આયોજકો વિવાદમાં આવ્યા છે. તેમના પર સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે જે દાગીના આપવામાં આવ્યા હતા યુવક યુવતીને તે ખોટા નીકળ્યા હોવાનો તેમના આરોપ લગાવ્યો છે. હાલ જે સોશિયલ મીડિયામાં જે 555 દીકરીના જે સમૂહ લગ્નને લઈને જે મુદ્દો ચાલે છે, એ મુદ્દામાં જે ખોટા દાગીનાને લઈને અત્યારે મેસેજ હતો, એમાં વિક્રમભાઈ અત્યારે બાંહેધરી આપે છે કે જે વ્યક્તિને ખોટા કોઈ પણ દાગીના આવી ગયા હોય તો મારી ઓફિસે આવી જજો, એને પરત કરી દેવામાં આવશે. જે આ સમૂહ લગ્નનો વિવાદ ચાલી રહ્યો છે, એ સમૂહ લગ્નમાં હું કોઈ આયોજક તરીકે છું નહીં. હું એક દાતાશ્રીઓની ભૂમિકા તરીકે અને કુવાડવા વિસ્તારમાં જો સમૂહ લગ્ન થતા હોય અને કુવાડવા વિસ્તારની આજુબાજુ છોકરીઓના સમૂહ લગ્ન થતા હોય તો એક આ લોકો વિક્રમ સોરાણી અધ્યક્ષ છે શિવાજી સેનાના, એ લોકો બધા આખી એની ટીમ મારી પાસે આવી અને મને કે તમારા મુજબ તમે સાથે રહીને દાતા તરીકે અને તમારા મિત્રો સર્કલ આજુબાજુના કારખાના ઇન્ડસ્ટ્રીયલમાં સાથે રહીને જે કાંઈ યથાશક્તિ મુજબ દાન મળતું હોય તો અમને હેલ્પફુલ થાવ. આ એક સહયોગથી હું એની સાથે રહ્યો છું. આશીર્વાદ દેવા માટે જે કાંઈ દાતા હોય તે દાતાઓ તેમની હાથે દીકરીઓને સોના અને ચાંદી અને મેટલ જે કંઈ લઈને આવ્યા હોય તે અર્પણ કરતા હોય છે. તેમાંથી મેં એક પણ વસ્તુ અર્પણ કરેલ નથી અને તે તમામ વસ્તુનો મેં 5 તારીખે લેટરપેડ ઉપર લેખિત કરી અને બાંહેધરી લીધી કે આ 6 વસ્તુ છે તેમાં પંચધાતુનો સિક્કો, ચાંદીની વીંટી, એક મેટલની વીંટી, એક સોનાની ચૂક, એક ચાંદીના વીછ્યા, એમ કરીને ટોટલ 6 વસ્તુ છે. તે વસ્તુ તમામ દાતા તરફથી મળેલી છે અને કંકોત્રીની અંદર તેમની યાદી છે. તો છતાં પણ દાતા આપવામાં કંઈ મિસ્ટેક હોય, માનો કે દાતાએ કંઈ આપેલી વસ્તુમાં ફેરફાર હોય તો હું એમનો 100% જવાબદાર છું કે ગમે ત્યારે મારી ઓફિસે આવી અને મને વાત કરે, જેથી કરી અને હું દાતાઓને કહી અને એમાં ફેરફાર કરવા આજે તૈયાર છું. એટલે એ બાબત એવી છે કે અમે સમૂહ લગ્નમાં જોડાયેલા હતા. અમારી પાસેથી 21,000 રૂપિયા લેવામાં આવ્યા હતા. હું લખતર ગામથી જાદવ પ્રકાશ કરીને બોલું છું, બરાબર. અને મારી પ્રતિ જે કાંઈ બી થયું છે એ બધું ખોટું આવ્યું છે. એટલે હું પરત પાછું માંગવા માટે અમે અરજી કરી છે પોલીસ સ્ટેશનમાં કે જે કાંઈ બી આ કર્યું એ કાર્ય કરવા માટે અને બધાને વ્યવસ્થિત ન્યાય મળે એ માટે આ બધું કાર્ય કર્યું છે. હવે એ લોકોએ એવી જાણ કરી કે અમે તમને પરત પાછું આપી દઈશું, પણ એ આપ્યા પછી અમે બધું પાછું અરજી બરજી લઈ લઈશું. નકર કાંઈ એવું નહીં થાય તો અમે અમારી રીતે પાછી કાર્યવાહી આગળ કરશું. મારી બેબીના લગ્ન હોવાથી મેં શિવાજી સેનામાં ફોર્મ ભરેલું અને જે એમાં આવ્યું એ ધાતુનું નીકળેલ છે. તે બદલ કુવાડવા પોલીસ સ્ટેશનમાં અરજી કરેલ છે. જો અમને અમારું ઘરાણું બદલાઈ આપવામાં આવશે તો અરજી પાછી ખેંચી લેવામાં આવશે. શિવાજી સેના ફાઉન્ડેશન તરફથી સમૂહ લગ્નનું આયોજન હતું. રાજકોટ 555 દીકરીઓના સમૂહ લગ્ન હતા. તેમાં સોના ચાંદી બધું વસ્તુ ખોટું છે તે અને પરિવારને બધાને ન્યાય મળે તેવું વિક્રમભાઈ સોરાણીને વિનંતી કરવી છે કે આ બધા દીકરીઓને દીકરાને ન્યાય મળે તેવી અમારી માંગ